સુરજ ચંદા એક દિવસ સુરજ ચંદા ફરવા નીકળ્યા જંગલમાં. મોટું જંગલમાં મોટો સાપ રહેતો હતો અને છે ને તે એમ કહેતા કે સાપ એને ભાળી ગયો. એ કહેતો હતો કઈ જતો તો મનમાં કાશ તો હું આ બેન ઘડી જવાનો છું. તે છે ને એ છે ને જાળીમાં ફંસાઈ ગયો અને પછી ત્યાં સુરજને ચંદા આમ નીકળ્યા તે એનો ગળી ગયો સાપ અને છે ને નદીના કિનારે આયા પડી ગયો અને રાત થઈ ગઈ. કેટલું સવારે રાતે બહુ સુરજને ચંદાને ઓટ્યા. પછી હેઠા આવ્યા અને છે ને રોતા હતા. રાત છે ને રોતી હતી અને ઉપર કાકડો બે બેઠા હતા અને છે ને કાકડાએ કીધું કે સુરજને ચંદાને છે ને સાપ ખાઈ ગયો છે. તે છે ને સાંભળી અને છે ને રાત છે ને બેન બોલ્યા ઊંઘનો અને ઊંઘને કીધું બેનમાં બચ્ચાનો બેન છે ને અજગર ખાઈ ગયો એમ કીધું. ભાઈને વિચાર્યું કે હું છે ને હું અજગરના આંખમાં ગળી જાઉં અને તું છે ને એના આમ બે હલાવજો ને એ બે નીકળી ગયા. પછી નિરાતે હું છે ને એના હાથમાં ગળી ગઈ. એ હુઈ ગયો, મોટું બગાસું ખાધું, હુઈ ગયો, મોટું ખુલ્લું રાખ્યું અને રાતે છે ને આમ હલાવ્યું અને એના બે દીકરા બહાર નીકળી ગયા. રાત છે ને નહીં રાત હતી ને બેન એ બહાર નીકળી ગઈ અને એ દોડી રહી ગઈ. સાપ ખુલ્લા એના હાથ ખુલી ગઈ અને છે ને લાળ ચોર થઈ ગઈ. વાહન પડ્યો પણ એ તો ડુંગર ઉપર ચડી રિયાઈ ગયા. ક્યારે હેઠા ન આવ્યા અને ક્યારે ગળી ન આવી.